અમરેલીના ખજૂરી પીપળિયા ગામમાં આજે પણ ચમત્કારિક પરચો આપે છે જલારામ બાપાની પ્રસાદી। જી હા, જલારામ બાપાની પ્રસાદીની લાકડી જલારામ બાપાએ પોતાના જીવનકાળમાં કરેલા નિસ્વાર્થ સેવા કાર્યોને કારણે આજે અસંખ્ય લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે। સંત શિરોમણી એવા જલારામ બાપાનો મહિમા જ અપરંપાર છે। ત્યારે ગુજરાતમાં આજે પણ એવી જગ્યા છે જ્યાં જલારામ બાપાની કૃપા અને દિવ્ય પરચા મળે છે, જેમાં અમરેલીનું ખજૂરી પીપળિયા ગામ પણ આવી જ એક જગ્યા છે। આજે પણ જલારામ બાપાના પરચા જોવા મળે છે, જ્યાં આજે પણ જલારામ બાપાની યાદ સચવાઈ રહી છે। અહીં છે જલારામ બાપાની પ્રસાદી લાકડી, જેનો પરચો ઘણા લોકોને આજે પણ મળે છે। કહેવાય છે કે જલારામ બાપા વીરપુરથી ચાલીને ફતેપુર જતા હતા, ત્યારે ખજૂરી પીપળિયાના પટેલ રામજીભાઈને ત્યાં રોકાતા આ પરિવારને પ્રસાદી રૂપે લાકડી આપી હતી। સામાન્ય રીતે આપણે જે વસ્તુને પૂજા તુલ્ય ગણીએ છીએ તેને આપણે મંદિરોમાં સ્થાન આપીએ છીએ। અહેવાલ કમલેશ રાવરાણી। જલારામ બાપા જ્યારે વીરપુરથી ફતેપુર જતા ત્યારે સવારમાંથી નીકળ્યા। બપોરે અમારે અમરેલી જિલ્લાનું ખજૂરી પીપળિયા ગામ એ સમયમાં હતું ઠક્કર પીપળિયા નામ ના આરામ કરવા બે હતા, અને અમારા ચોથી પેઢીના દાદા એને બોલાવતા, ત્યાં બેહવા જતા ને પછી બોલાવ્યા અમારા ઘરે આવતા, પછી ફતેપુર હાલતા થતા અમારા દાદાના ભાવથી રાત બે રાત રોકાય ને વાડીએ છે ત્યાં નાવા ધોવા જાય, ટિફિન મગાવે, ખાય। પછી એક વખત આવ્યા ત્યારે દૂજાણું નહોતું। જલાબાપાએ પૂછ્યું કેમ ભગત આમ છે, કે હમણાં દૂજાણું નથી। એટલે જલાબાપા કે હાલ આ લાકડી તારા રસોડામાં રાખી, તારું અખંડ દૂજાણું અખંડ ભંડાર ભરતું રહે। હાલની તકમાં અમારી ચોથી પેઢી, મારા છોકરાઓ પાંચમી પેઢી છે, હાલની તકમાં અમે રસોડામાં રાખી છે લાકડી। બાપાના દીવા બત્તી અમે રસોડામાં હાંજવાર કરીએ છીએ।